ભાઈબંધમાં ઠેકાણા ન હોય, હગામ ઠેકાણું ન હોય, બૈરામ ઠેકાણું ન હોય, ચા જાવું મજા જ ન આવે જીવવાની ભલામણ. હું તો આ બહેનોને ખાસ કહું, જ્યાં ધર્મ ધ્રુજો બાપુ નથી પુરુષ, અને એક એક સફળ પુરુષની વાંહે બાપુ એક એક જોગમાયાનો હાથ છે. તારામતી ન હોત તો બાપુ હરિચંદ્ર રાજાને કોઈ ઓળખત નહીં, સગાળસાને ચંગાવતી ન હોત તો કોઈ ઓળખત નહીં, જલારામ બાપાને વીરબાઈ ન હોત તો કોઈ ઓળખત નહીં, સવારામ બાપાને જબુમાં ન હોત તો કોઈ ઓળખત નહીં, દેવીદાસ બાપુને અમરમાં ન હોત તો કોઈ ઓળખત નહીં. એક એક સફળ પુરુષની વાંહે બાપુ પુરુષ થાકી ગયો ને, અને ઘરની આબરૂ તો બાપુ બેન રાખી શકે. તમે ભલે રળીને ગધાડા ઘોડે ગમે એટલું ઢહડી આવતા હોય, બાકી આબરૂ ઘરની વધારવી ઘટાડવી બાપુ એ બૈરાના હાથની વાત છે. તમારું નામ ઉજળો તમે આ અમને હાથની હથેળીમાં રાખો, ખાવા ને પીવા ને ગાડલા ને ખાટલા ને. તમે પછી ઇન્કોર આવ્યા હોય, હું એમ કહું કરે હાલો હાલો રોટલા ચા પાણી સિવાય જવાય, અને હું આમ ડેલામાં લઈ જાઉં, અને પછી રહોડામાંથી હાણે શું લોટા મંડે ઉડવા, મારે ચિંતા જવું. અરે બાપુ ઘરનું માણા સારું ન હોય તો જીવવાની મજા જ ન આવે. બાપુ કહેવાનો મારો મિનિંગ તમે વિચાર કરો, એક બિલખાના પાદરમાં સગાડસા વાણિયો, ઇતિહાસ લાંબો છે, ટૂંકામાં કહું. દીકરો કપાયો ને પછી કીધું કે હવે તમે વાંજ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. તેથી બાપુ પુરુષ જેવો પુરુષ સગાડસા ભાંગીને ભૂકો થઈ ગયો, ઘરે તારી ભલે થાય તારી. દીકરો કાપી નાખ્યો ને હવે ખાય નહીં, થાળી ઠેબો મારીને અખિલ બ્રહ્માંડનો માલિક હાલતો થયો. સગાડસાને વાઠ્યા હોય તો લોહી ન, તેથી ચંગાવતી બાપુ આગળ થયો. ચંગાવતી કહે છે સગાડસાને કે હવે બેહી જાઓ, એ બાવા હવે હું સંભાળી લઈશ, તમે બેહી જાઓ. અને હારું માણા હોય ને બાપુ તમારે કોઈની પાસે લાંબો હાથ જ ન કરવો પડે ભલામણ. ઈ કે તમે બેહી જાઓ, અને આમ ડેલી આડી કરીને કીધું કે એ બાપુ બેહી જાઓ, જમ્યા વગર નથી જવાનું, બેહી જાઓ. અખિલ બ્રહ્માંડનો માલિક કે તમે વાંજ્યા, ઈ કે તમારે બીજો દીકરો જોઈ છે ને બેહી જાઓ, ઈ કે દીકરો બીજો મળી જાય મજા કરો ને બેહી જાઓ. ઈ કે તેથી બાપુ ભારતની આર્ય નારી, હું બહેનોને એટલા માટે હું તો સલામ કરીને કહું છું, તમે જોગમાં આવ્યો બાપુ દીકરીઓ, તમે શક્તિનો અવતાર છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દી, પણ હવે તમે જે ફેશનમાં દી ઉઠાડ્યો છે, ઠીક છે, તમારે તો બાપુ અહીં સારું છે. ખરેખર હું આ બહેનોને વંદન કરું છું. કચ્છમાં આવી એટલે બાપુ મર્યાદા, એક રાજસ્થાનમાં જાઓ, કચ્છમાં આવો ને બાપુ મર્યાદા દેખાય. બાકી તો વંટોળી આવતા હોય તો આપણે આમ વ્યા જાય, વંટોળીઓ વ્યો જાય પછી જઈશું, આપણને શરમ આવે. એમાં મોટી સિટીમાં જાઓ ને તો બેન આવે છે ભાઈ આવે છે, એ નક્કી નથી થતું, બધું હરખું લાગે, બોલે તો ખબર પડે કે આ તો બેન હતા. અરે ક્યાંક ક્યાંક ભરાઈ જાય. એટલા માટે ઈ સગાડ છે ને અહીંયા બાપુ અખિલ બ્રહ્માંડના માલિકની સામે ચંગાવતી કહે છે, બાપુ બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો આય કોઈ નો જાય, નિરાશ બેઠો થઈશ માં બાવા, હવે તને જમ્યા વિના નહીં દો જવા, બેહી જા મારા બાપ. મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને, એ ફાડીને તને રાંધીને ખવડાવું, તું ચા હજી અમને ઓળખસ. આમ કટાર કરીને અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ ચોટી ગયો. તેથી દીકરી આગળ થઈ હતી. પુરુષના બાપુ કોઈ નેટા તમે જોવો તો ખરા બાપુ, 9 મહિના દીકરો સંતાનને ઉદરમાં રાખે, જન્મ આપે, બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવાડે, અને નામ બાપાનું લાગે. બોલો વાય માનું નામ ન હોવું જોઈએ? માનો જેટલો ભોગ છે એટલો બાપનો નથી, આખી દુનિયાને ખબર છે. તો વાય બાપાનું લાગવું જોઈએ કે માનું લાગવું જોઈએ? પણ માયુએ સમર્પણ કરી દીધું કે એની વાય એના બાપાનું રાખો. કોકે કીધું કે કેમ? કે આ જાય કોથળીઓ તોડીને ઊંધું માથું ઘાલીને જોડીમાં પડ્યો છે, કોક કે કોનો છે, ફલાણી માનો છે, તો મારા ખોળિયામાં જીવ નહીં રહે, કે એની વાયના બાપાનું રાખો. ત્યાગ કરી દીધો, સમર્પણ કરી દીધું. અને હારા છે ને બાપુ એની વાય માનું લાગે. તમને ન ખબર હોય તો કહું, હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા માના બગડેલા બાપાના. માં તો માં છે ભલામણ. મોટે બોલો માં, હાથે નાનપણ સાંભળે મલક, બધાની મજા પછી કડવી લાગે કાગડા. બધે જો માં ઉપર બેઠી, ધજામ જાઓ, આરાસુર જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે. બાપા બધા ભોંયરામ છે, તંબાકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રેરિયા સલમો. માન બાપમાં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક. માં તો માં છે. માં એટલે બેનું હું એટલા માટે કહું, ઘણી બહેનો એમ કે ભગવાન એક જ દીકરો દે, એક જ દીકરો. શું અહીંયા ગોદામ છે? એમાં તમને એમ જ કાઢીને દીકરો દે?
હારા સંતાન જોતા હોય ને બાપુ, હું તો ભલામણ કરું છું, સારું લાગે તો કરજો, ન સારું લાગે તો મારે કઈ ફરીને પ્રોગ્રામમાં ન બોલાવો તો આપણને કઈ ફેર ન પડતો. અને હું હાસવી ન કરું એટલું મને ભગવાને આપ્યું. આ પ્રોગ્રામમાં મારું હાલે છે એવું કઈ છે નહીં. મારી પાસે ખેતીવાડી બધું છે, માલ ઢોર બધું છે. આ મારા છોકરાને કહું છું કે આપણે નાકા નથી વાળવા, ભાગ્યા કરશે, મજા કરો ને, હું જીવું તમે ઢીલોડા કરો. હા, ભગવાને હું હાચવે ન કરું એટલું મને આપ્યું છે. પણ મારી અમુક ભલામણ છે ને બાપુ, તમારે નોંધ કરજો. તમે તમારા ઘરે હુતા હોય તમારા આત્માને પૂછજો, મારી વાત જો તમને સારી લાગે તમારો આત્મા બાપુ જવાબ આપે. સારા દીકરા જોતા હોય, હું તો બહેનોને કહું તમે તમારા સાસુ સસરાની સેવા કરજો, કારણ કે એ જ તમારા માત પિતા છે. આ તમારા જન્મ આપવા વાળા માત પિતા હવે તમને રાખશે નહીં. કન્યાનું દાન કરી દીધું, તમને આ નો રાખે. હવે કદાચ તમે ત્યાંથી ડખા કરીને ત્યાં જશો તો એ બીજા ગોતશે, પણ ઘરે નહીં રાખે. એની સેવા કરજો. અને બીજી વાત એ કે 5-5 પાના રામાયણ ને ગીતાના વાંચજો. જો બાપુ આપને ટેકો દેવું સંતાન ન થાય તો બાપુ મારી સાથીમાં ડામ દઈ દો. હારા દીકરા એમ નામ ન થાય. રામદેવજી બાપાના બાપુ 2 નામ લેજો, હનુમાન ચાલીસા કરજો, રામાયણના 2 પાના વાંચજો, ગીતાના 5 પાના વાંચજો. હારા દીકરા એમ વાતો કરે ન થાય. વહુ હારો ભેગા પાણી પૂરી ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. એમાં કઈ હારા વાઈટ હોય જ નહીં ભલામણ. મેં હમણાં કીધું એમ ધરાવીને ધારનો નીપજે, કોડવીને માડું હોય. બાપુ હારી જનતા વગેરે બાપુ માને ખબર જ હોય મારા દીકરા કેવા થાય. બાપુ માને ન ખબર હોય. એ માનું માલિકો સમર્પણ હોય, માના ધાવણમાં એવી તાકાત હોય. માએ બાપુ જીવન એવું જીવ. હું તો એમ કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને, જેવું તેવું ખવાય નહીં, જેવું તેવું બોલાય નહીં, ગમે એના ભેગી વાત ન કરાય, ગમે હીન હા કરાય નહીં, એના પ્રભાવ પડે બાપુ, સંતાન ઉપર પ્રભાવ પડે. અત્યારે આમ પૈસા વાળા તમે જો ખીલકોડીના પૂંછડા જેવા માયા વાળ હોય, આમથી આમ આમથી ઉગાડા માથે રખડતી હોય. શું એમાં દીકરા શિવાજી રાણા પ્રતાપ થતા હતા ભલામણ. 60-60 વર્ષ ઉમરા વચ્ચે રહી સબે રમતી હોય. ઢબો ઢા. હવે જીના અરે મનાણા એના થઈ ગયા ઢબો ઢા. આ કહેવાય જ ને કે મારે છે બૈરું, બાકી કેવું બૈરું કહેવાય? હે, આપણે ઘરે નો આજ આપણે આબરૂ રાખે. કોઈ ઘરે નથી એમ કઈ ડેલા જો કે બંધ રાખે. કોઈ ઘરે નથી બારોબાર કહી દે. પણ તું આ બોલે કોણ? મારી પાસે ભૂત બોલે છે. એનું કામ જ નથી રાખ. એ તો બાપુ જેની સાથી હોય ને બાપુ, જેના કલેજા હોય એ કઈક કરી શકે. બધા એનું કામ નથી. આ રામદેવજી બાપાને બાપુ અહીં આવું, કૃષ્ણ પરમાત્માને બાપુ આવવું એટલા માટે પડ્યું. અને એના માટે અને જ્યાં જ્યાં ભજન છે ને બાપુ વાતું પડી છે. એમ નામ કોઈથી ભજન થાય નહીં. હું આમ નામ બોલું, આમ નામ ગઉં, મારે ચોપડી બોપડીની જરૂર નથી પડતી. મને એટલો લગાવ છે, મારો કહેવાનો મિનિંગ મને એટલો પ્રેમ છે. અને પ્રેમ વગર બાપુ કોઈ વસ્તુ પતે નહીં. તેમ 500 નોટનો ડટ્ટો હોય તો તમે ગણો કેવી રીતે? હું બોલાવું તો તમે બોલો, ગણતા હોય ત્યાં સુધી નો બોલો. આની યાર તમને પ્રેમ જ એટલો છે કે એકાદી વધારે જાય તો ખોટ આવે. એવી સુરતા બાપુ એની યાર લગાડવાની જરૂર છે બાપુ. જેમ 500 નોટની વધઘટ ન થાય ને, એમાં તમારા જીવનની વધઘટ ન થાય. જો બાપુ એવી રીતે તમે એની સુરતા લગાડો તો બસ જરૂર આટલી છે. બાકી મરી જવાનું છે વાત. હું તો અરે એમ કહું ભલામણા, તમે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય ને ભલામણા. તમારું કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે તમને? હે ને કે એ આપણી શેરીનું કૂતરું આપણને ન ઓળખે? અરે મારો ધણી આવ્યો, મારો ધણી આ ઊભું ન થાય ખંભાવતી. પછી આમ જોઈને કે આ તો ઓલો લુખે છે, એને જ્યાં બટકો રોટલો નાખ્યો છે. પ્રેમ એને બાપુ પ્રેમની જરૂર છે, બાકી કાંઈ છે નહીં. પ્રેમ આ તમે મને બોલાવ્યો પ્રેમથી જ કલાકારનો બાપુ ખટારા ભરાય એટલા નથી. મને ધનજીભાઈ ફોન કર્યો, બાપુ શું કામ? શું પ્રેમ જ? બીજું શું? મારા કરતા સારું બોલતા હોય, મારા કરતા ડાયા હોય, મારા કરતા ઓછા પૈસા આવતા હોય, વધારે પૈસા આવતા હોય, કલાકાર તો બાપુ દુનિયાના છે. મારા પ્રત્યે બાપુ પ્રેમ શેનો થયો? ભોજાભાઈ ઉપર શું કામ પ્રેમ થયો? ઘણા બધા કલાકારો છે. પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકે ને હિમાલય જાત, પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ છે ને મારો 8 અક્ષરનો મંત્ર છે મારા રામ. જ્યાં જ્યાં ઈશ્વરે ધક્કો કર્યો એ પ્રેમથી જ કર્યો છે. કોઈએ રૂપિયા નથી ખવડાવ્યા. દુર્યોધનના બાપુ 32 ભાતના ભોજન મૂકીને ઓલાની બાપુ તાંદુળની ભાજી ખવાઈ ગયો. પ્રેમ કહેવાનો મારો મિનિંગ એ છે, પ્રેમ હોય ને ત્યાં પરમેશ્વરને આવવું પડે. નરસિંહ મહેતાના કે 52 કામ કર્યા. બોલો શું એને લોન લીધી છે ને ભાઈ? 52 કામ કર્યા, આપણું એકાદું ન કરે. પણ આપણને હું તો એક જ વાત કરું, બધાના ઘરે નાનો એવો મંદિર ને ફોટો તો હોય ને,
ઘરે માતાજીનો ફોટો મૂર્તિ કંઈક તો હોય, રોજ હાંજ સવાર મારા બધા દીવા અગરબત્તી કરતા જ હોય, બધા મારા ઘરે છે, ચોખા ઘીના દીવા કરતા હોય, અગરબત્તી કરતા હોય. તો હું તમને આ બધા બેઠા ભાઈઓ બહેનો, હું તમને એક જ વાત કરું કે તમારે આખા ઘરના લગ્નમાં જવાનું હોય તો ડેલાને તાળું મારો કોઈ ઘરું રાખો, તાળું જ મારે ને. હું હોત તાળું ઠપ કરું, હું આ મોટી મોટી ભલન કરતો હોય. તો હું એમ કહેવા માંગુ છું કે 360 દિન ચોખા ઘીના દીવા કરી તો 2 દિન લગ્નમાં જાવી તો 2 દિન નો ધ્યાન રાખે? તમને કેમ લાગે? અને જો એ ધ્યાન ન રાખે એવું હોય તો એ ચોખ્ખું ઘી છોકરાને ખવડાવે, લોટકા ન થાય. એ ચોખ્ખું ઘી અહીંયા શું કામ બાળવું જોઈએ? મારો કહેવાનો મિનિંગ શું છે? આપણે દુનિયાના દેખાવ કર્યું છે, ભરોસો છે જ નહીં, વિશ્વાસ છે જ નહીં. મુદ્દો ઈ છે. મને એક ભાઈ કે તમે ઈશ્વર બીશ્વર જેવું કાંઈ છે નહીં. મેં કીધું એવું ન હોય, પણ મને કે ઈશ્વર છે એનો પુરાવો શું? મેં કીધું કાન છે. તો કે હા. દેખાય? કે દેખાતો નથી. હવે તને તારો કાન નો દેખાય, ભગવાન દેખાય? બાકી આંખના કાર ને 4 આંગળનું સેટું છે ને બેટા, એટલું જ સેટું છે. તું શું કાળા ધોળા કરસ ને બધી એને ખબર છે, પણ આ છે એનો તને ભરોસો છે ને ઓલાનો તને ભરોસો નથી. વસ્તુ આટલી છે, બીજું કાંઈ છે નહીં રામ. એટલા માટે મહાપુરુષો એટલે કે છે, જ્યાં જ્યાં બાપુ ભજન છે ને ત્યાં બાપુ વાતું પડી છે. એક રામદેવજી બાપાની વાણી મારે કરવી છે કે રામદેવજી બાપા અને હરભુજી બે માસીએ ભાઈ થાય. જો આ વાણી છે ને બાપુ, તમે જીવનમાં ઉતારો ને કંઈક મંથન કરો ને તો જ તમને મજા આવે, બાકી મજા. એક વાણી છે ને, એક વાણી તમને એક સાખી છે, બધા સાંભળી છે. માયા હુદી ગોઠડી વજરના છે ગાળા, હાંગાજી હલવાણા, કંઈક સડ્યા ને કંઈક પાળા, બધા સાંભળી છે ને. આનો અર્થ શું થાય ખબર કોઈને? મને ખબર છે, હું આવું સંશોધન જ કરું. માયા હુદી ગોઠડી વજરના છે ગાળા, હાંગા બાપુ હલવાણા, કંઈક સડ્યા ને કંઈક પાળા. પહેલાના સમયમાં વેપારીઓ આખી દુનિયાને ધિરાણ કરતા, વેપાર કરતા હોય ને એ બધાને ઉધારે આપે. અને રવિવાર જેવો રજાનો દિવસ હોય ને એટલે ઉઘરાણીએ જાય ગામડામાં. એમાં એક વેપારી તમારા જેવું ગામ ચપરેડી જેવું, અને એ ગામમાં ઉઘરાણી આવ્યા અને બધા ગામમાં ફરીને જેની પાસે બાકી હતા ને એ બધા આંટો માર્યો. ચાંદી રાણી સિક્કા રૂપિયાનો જમાનો તેથી. એ રૂપિયા લઈ જબાના 2 ખીચા ભરી દી આથમવાની તૈયારી, અને એ કે હવે ઝટઝટ દી અંધારું થયા પેલા ઘર ભેગો થઈ જાવ. એકદમ ઉપડ્યો. હવે રસ્તામાં એક નાનો આમ રસ્તો નેરિયા જેવો આવે, ઊંડો રસ્તો, 2 બાજુ આમ ઊંચો અને આમ નેરિયા જેવો ઊંડો, 1-2 ખેતરવા ઊંડો એવો રસ્તો આવે. હવે દી આથમવાનો ટાઈમ ને એ બરોબર નેરિયામાં ઉતર્યો. સામેથી એક રીંછ ઉતર્યું. હવે રીંછ તો હિંસક જનાવર, એટલે રીંછ ઉતર્યું ને રીંછ આ વેપારીને જોયું કે હારો માણસ છે, માણાનો ભરોહો ન કરાય. અને આને એમ થયું મારું બધું આ રીંછ છે, રીંછનો ભરોહો ન કરાય. બે જણા અટકાણા. પણ બેને એમ થયું મારું બધું કરવું હું, પણ બેએ થોડી હિંમત કરી. એ કે હું હળવો રીંછને એમ થયું કે આનકોરથી હું નીકળી જાઉં. વેપારીને એમ થયું હળવો હું આનકોરથી નીકળી જાઉં. ધીરે ધીરે 2 ડગલા ભરતા આવતા હતા ને, 2 પાયે આવ્યા ને, રીંછ વેપારી સામું જોયું ને, વેપારી રીંછ સામું આમ 4 નજર ભેગી થઈ ને તો વેપારી એમ થયું મારું દીકરું મારી નાખશે. કાન પકડી લીધા. હવે કાન પકડી લીધા ને ઓલો રીંછ કે હવે આ મને મારું દીકરું મારી નાખશે. ઓલો કે જો મૂકું મને મારી નાખે. 2 મીંડા ઠેકડા માર અને સભામાંથી પૈસા મીંડા પડવા. અને આમ નજર કરે હેઠે થઈને એમ મારે બધું પૈસા પડે છે, હવે જો આ મૂકીને પૈસા લઉં તો આ મને મારી નાખે. ભારે કરી હવે શું કરવું? અને એમાં કુદરતને કરું હાંગાજી બાપુ ઘોડી લઈને આમથી હાલ્યા. બાપુ નજીક આવ્યા ને તો વેપારીને જાય તો હોશિયાર હોય. આ થોડાક શેટા રહ્યા ને પછી કે બાપુ આ રીંછને જોઈ કે ખંખેરું પૈસા ખરે. બાપુ નજીક આવ્યું જોયું ખરેખર પૈસા પડેલા. તો બાપુ કે અમારા ગામની સીમનું છે ને તું શું ખંખેરાય? કે તો બાપુ હાલો તમારા ગામની સીમનું. ઓલા બાપુ હેઠે ઉતરીને બાપુ એને પકડાઈ દીધા બાપુને કાન. એ કે બાપુ મારા ખેરવેલા છે મને લઈ લ્યો. હા કે ઝટ ભેગા કરી હાલ ભાગ. એને એ ભેગા કરીને જો પછી બાપુ હગડ પીડ્યા છે એના. એ કેવો જીવ હોય છે. પછી આ બાપુ મનાણા. નથી લાગતું કે આપણે એમ જ છે કંઈક કોકના પકડાયેલા ખંખેરી છે એવું નથી લાગતું? હા એટલે કીધું આ માયા હુદી ગોઠડી વજરના ગાળામાં તમે બધા હલવાના છે.